નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે મોડી સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર જઈ રહેલા 3 યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગઈકાલે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ હતું, જેમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. વડોદરા આરપીએફ અને ચાઇલ્ડ વેલફેરની ટીમે સાથે મળીને મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. આ 18માંથી 11 સગીર છે. આ બાળ તસ્કરીની આશંકાને લઈ પોલીસે બાતમીના આધારે તેઓને વડોદરા લાવી પૂછપરછ કરી છે. ગોવાના અગ્નિકાંડ માટે જવાબદાર માનવામાં આવતા લુથરા બ્રધર્સની થાઇલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે. આ બંને ભાઈઓ દેશ છોડીને ભાગી ગયા હતા. હવે તેમને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનના રાઠીખેડા ગામમાં ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાને લઈને ગ્રામજનોનું પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. ખેડૂતો દ્વારા પ્લાન્ટની નિર્માણાધીન દિવાલ તોડી પાડવામાં આવતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેને પગલે પરિસ્થિતિ વધુ વણસી હતી. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શાલીમાર બાગ મેટ્રો સ્ટેશન પાસે કાર્યવાહી કરીને રૂપિયા 3.5 કરોડથી વધુ મૂલ્યની જૂની નોટબંધીવાળી કરન્સી જપ્ત કરી છે. પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓની પણ ધરપકડ કરી છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ પછી એક દિગ્ગજ કંપની એમેઝોને ભારતમાં $35 અબજ એટલે કે 3 લાખ કરોડથી વધુ રકમનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપની આ રોકાણ આગામી 5 વર્ષમાં કરશે, એમ તેણે જણાવ્યું હતું. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી સંઘર્ષ ચોથા દિવસમાં પ્રવેશી ચૂક્યો છે, જેને કારણે સરહદ નજીક રહેતા લાખો લોકોએ સલામત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. બુધવારે થાઇલેન્ડના F-16 વિમાનોએ કંબોડિયાના ગામો પર બોમ્બમારો કર્યો હતો. ઉત્તર આફ્રિકન દેશ મોરોક્કોમાં 4 માળની 2 રહેણાંક બિલ્ડિંગો અચાનક ધરાશાયી થઈ જતા 19 લોકોના મોત થયા છે. રિપોર્ટ મુજબ કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. નીલમ કોઠારી ટેરેન્ટોથી પાછી આવતી વખતે ફ્લાઇટમાં ફૂડ લીધા બાદ એકદમ બીમાર પડી ગઈ હતી અને થોડીવાર માટે બેભાન થઈ ગઈ હતી. જોકે આમ છતાં પણ ઇતિહાસ એરલાઇન્સના ક્રૂ મેમ્બર્સ દ્વારા તેમને કોઈ મદદ કરવામાં આવી ન હતી. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.